મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગાર લક્ષી લોન યોજના વિશે, જેમાં જીપ ટેક્સી ખરીદવા માટે તમને 10 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવશું, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું એ યોજનાનું સ્વરૂપ એટલે કે લોન સહાયના ધોરણો શું રહેશે. તો કે રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ ટેક્સી વગેરે સ્વરોજગાર લક્ષી વાહનો માટે ઓન રોડ યુનિટ કોસ્ટ છે એ તમને આપવામાં આવે છે. વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈ પણ સ્વરોજગાર વ્યવસાય માટે તમને 10 લાખ રૂપિયા સુધી અથવા તો ખરેખર થનાર ખર્ચ આ બેમાંથી જે પણ ઓછું હોય એ લોન પેટે નિગમ તરફથી છે એ તમને મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો, માત્ર તમારે જીપ ટેક્સી માટે જ નહીં, પરંતુ જો તમારે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર કે પછી કોઈ પણ દુકાન ખોલવી હોય તો એના માટે પણ સરકાર દ્વારા તમને સહાય છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જોઈએ, ઉપરોક્ત યોજના માટે લોન વાર્ષિક 5% સાદા વ્યાજે છે એ તમને મળવાપાત્ર છે, અને મહિલાઓ માટે 4% સાદા વ્યાજે તમને લોન છે એ આપવામાં આવે છે. એટલે કે જો કોઈ મહિલા લે તો એમને 1%નો ફાયદો અહીંયા જોવા મળે છે. ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલ્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે તમને બેંકમાંથીને 6 લાખની લીધેલી લોન ઉપર 5% સુધીનું વ્યાજ છે એ અહીંયા સહાય છે એ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, સ્વરોજગાર લક્ષી તમામ યોજનાઓમાં નીચે મુજબની જે પાત્રતા છે એ પણ અહીંયા આપણે રહેશે. તો કે અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ. અરજદારની ઉંમર છે 18 થી 50 વર્ષની વચ્ચે છે એ હોવી જોઈએ. ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5%ના સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4% પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદું વ્યાજ છે એ ગણવામાં આવશે. કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો વાહન માટેની જો લોન છે એની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ છે હોવું જોઈએ, અને નાના વ્યવસાય માટે નિયમ અનુસાર જરૂરી રજિસ્ટ્રેશન છે એ કરાવેલ હોવું જોઈએ. મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો એટલે કે હાઇપોથિકેશન કરાવવાનું રહેશે. એટલે કે મિત્રો, અહીંયા આગળ તમારે મોર્ગેજ છે એ તમારું વાહન કરાવવાનું હોય છે. ત્યાર પછી વાહન મેળવ્યાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તા છે એ પેટે તમારે લોન ભરપાઈ કરવાની હોય છે. ત્યાર પછી મિત્રો, સ્વરોજગાર લક્ષી લોન યોજનાઓ માટેના તમારા ધિરાણના જે માપદંડો છે એના વિશે હવે આપણે વાત કરી લઈએ. તો કે નાના વ્યવસાય માટે લોન મેળવ્યાના 3 માસમાં શરૂ કરવાનો રહેશે, તથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી તમારે 5 વર્ષની અંદર એક સરખા માસિક હપ્તા છે એ ચૂકવવાના હોય છે. લોનની કુલ રકમ 7.5 લાખ કરતાં વધતી જતી હોય તો કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા તો અન્ય કોઈ સગા સંબંધીની સ્થાવર મિલકત છે એ પણ તમારે અહીંયા ગીરો રાખવી પડે. દરેક લોન લેનારને સહી કરેલા 5 બ્લેન્ક ચેક એટલે કે કોરા ચેક છે એ તમારે અહીં જમા કરાવવાના હોય છે. ત્યાર પછી મિત્રો, મહત્વના જે જરૂરી આધાર પુરાવાઓ છે એની વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાત છે જોઈએ, ઉંમરનો પુરાવો જોશે. ત્યાર પછી તમારું આધાર કાર્ડ, અરજદારનું નામ હોય તેવું એક રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો. ત્યાર પછી મિત્રો, આગળ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આઈટી રિટર્ન ભરતા હોય તો તમારે અહીંયા આગળ ફોર્મ નંબર 16 તમામ પેજ અહીંયા આગળ સાથે હોવા જોઈએ. ધંધાના સ્થળનો આધાર હોવો જોઈએ, ધંધાના અનુભવનો આધાર, પિતા વાલીની મિલકત બોજો એટલે કે મોર્ગેજ કરવાનું સંમતિપત્રક, જે પરિશિષ્ટ 3 ફોર્મ ભરશું આપણે ત્યારે જોશું. ત્યાર પછી અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તમારે કેન્સલ ચેક છે આપવાનો હોય છે, જેમાં આઈએફએસસી કોડ સહિતની ડિટેલ છે એ હોવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો, એક ખાસ નોંધ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે નિયત સમય મર્યાદામાં માંગેલ પૂર્તતા પૂર્ણ કરવાની રહેશે. અરજદારને પૂર્તતા માટે કરવામાં આવેલ અરજીઓ સમય મર્યાદામાં જો પૂર્તતા નહીં કરવામાં આવે તો આવી અરજીઓ છે આપોઆપ જ નામંજૂર કરી દેવામાં આવશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જો તમારે ધંધો ચાલુ કરવો હોય તો તમને 10 લાખ રૂપિયા સુધી સરકાર છે એ અહીંયા આગળ સહાય રૂપે આપે છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.